જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મહાભારતની વાત કરી હતી. એમાં પણ આપણે મહાભારતના 5મા દિવસની વાત કરી હતી. આ વિડીયોમાં આપણે મહાભારતના 6ઠા દિવસની વાત કરીશું. મિત્રો, પાંડવો સૂર્યોદય થતાં પહેલાં જ તે રણ મેદાનમાં આવી ગયા હતા. તેમણે શ્રી કૃષ્ણની સૂચના મુજબ વજ્રવ્યૂહ ગોઠવ્યો હતો, જ્યારે કૌરવોએ મંડલવ્યૂહ ગોઠવ્યો હતો. મિત્રો, યુધિષ્ઠિર શ્રુતાયુ સાથે, ધૃષ્ટકેતુ ભૂરિશ્રવા સાથે, સુશર્મા અને ભીષ્મ, દુર્યોધન, દુશાસન તે બધા અર્જુન સામે લડ્યા હતા. મિત્રો, ચેકિતાન અને કૃપાચાર્ય પાંડવ સેનાથી ઘેરાઈ જતા રણ મેદાનમાં આવીને તલવારથી લડ્યા. એક સમયે તે બંને લડતા લડતા થાકીને બેભાન થઈ ગયા હતા. મિત્રો, શસ્ત્રહીન પર હુમલો ન કરાય તેવા નિયમ હોવાથી જીવતા જવા દીધા હતા. અર્જુને પોતે ઇન્દ્રાસ્ત્ર છોડ્યું હતું. લડાઈ દરમિયાન વિરાટ પુત્રનો ભોગ લેવાઈ ગયો હતો. મિત્રો, ઈર્વરાને અનુવિદ્યાએ રથહીન બનાવ્યો હતો. લડાઈમાં એક સમયે કૌરવરાજના 10 પુત્રો અભિમન્યુના ઝપટમાં આવી ગયા હતા, પણ ભીમની પ્રતિજ્ઞાને કારણે જીવતા જવા દીધા હતા. મિત્રો, ભીમની પ્રતિજ્ઞાના વારામાં આપ જાણો જ છો. ભીમે 100 કૌરવોને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક સમયે યુધિષ્ઠિર અને ધૃષ્ટદ્યુમ્ન રથો તોડી પાડવામાં આવ્યા હતા. દોડીને અર્જુન તથા સહદેવના રથમાં ચડી ગયા હતા. મિત્રો, અભિમન્યુ સારો લડ્યો હતો. આજે સૂર્યાસ્ત થતાં શંખ વાગતા યુદ્ધ બંધ રહ્યું, ત્યારે કૌરવો ખુશહાલ રહ્યા હતા. જય માતાજી મિત્રો.